टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત કરીએ અંકલેશ્વરમાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। સ્ક્રેપ માર્કેટના નામે કરેલા ગેરકાયદે બાંધકામ પર તંત્રની તવાઈ। વારંવાર બનતી આગની ઘટના બાદ તંત્ર આકરા પાણીએ। નેશનલ હાઈવે 48ની અડીને આવેલા દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે। એસડીએફ, હાઈવે ઓથોરિટી, પોલીસ સહિત 5 ટીમનું જોઈન્ટ ઓપરેશન। ઉલ્લેખનીય છે કે ગુરુવારે જ અંકલેશ્વરના ડીવાયએસપી કુશલ ઓઝાએ ભંગારનો વેપાર કરતા લોકોના ગેરકાયદે દબાણ અને 2 નંબરી વેપાર પર કડક કાર્યવાહીના સંકેત આપ્યા હતા અને પોલીસ અધિકારીના નિવેદનના 24 કલાકમાં જ તંત્રએ બુલડોઝર કાર્યવાહી પણ કરી। આગામી દિવસમાં પણ ચાલુ રહેવાના સ્પષ્ટ સંકેત આપી દેવામાં આવ્યા છે। નેશનલ હાઈવે પર રોડ માર્જિનમાં આવેલા દબાણો તથા સરકારી જમીન પર આવેલા દબાણોની ડિમોલિશનની ડ્રાઈવ ચાલુ છે। આગામી દિવસોમાં નેશનલ હાઈવેની બંને સાઈડ પર ટ્રાફિકની સમસ્યા તથા દબાણોની સમસ્યા દૂર થશે અને આગામી દિવસોમાં બંને સાઈડથી દબાણો હટાવવાની કામગીરી ચાલુ રહેશે। સરકારી જમીનો પરથી દબાણો પહેલા હટાવવામાં આવશે, બાદમાં શરત પણ કરવામાં આવશે અને તે પણ અંદરથી ગોડાઉનો અને આગના બનાવો બને છે અને ધ્યાનમાં રાખીને આ ડ્રાઈવ ચાલુ છે।